વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો અનોખો અંદાજ સામે આવ્યો છે। યુવા સંવાદ કાર્યક્રમ બાદ હર્ષ સંઘવીએ દોડ લગાવી એક દોડ દેશ કે નામના સંદેશા સાથે દોડ લગાવી છે। નાયબ મુખ્યમંત્રી ઝેનઝી સાથે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા। દોડ સાથે ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા। ઝેનઝીમાં હર્ષ સંઘવીએ જોરદાર ક્રેઝ પણ જોવા મળ્યો છે। યુવાઓમાં ઝેનઝી જે આજકાલ ચર્ચામાં છે એમાં જબરજસ્ત ક્રેઝ હર્ષ સંઘવીને જોવા મળી રહ્યો છે। સેલ્ફી લેવા માટે લોકોએ પડાપડી કરી હતી। રવિ જોડે છે। રવિ, હર્ષ સંઘવીએ દોડ પણ લગાવી, યુવા સંવાદ પણ કર્યો છે। શું આ સંવાદમાં બહાર નીકળ્યું છે? શું નિષ્કર્ષ બહાર નીકળ્યો છે એમાંથી? શું જાણકારી? બિલકુલ, વાત કરવામાં આવે જનક તો વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો એક અનોખો જ અંદાજ જોવા મળ્યો। આજે વડોદરા શહેરમાં તિરંગા યાત્રામાં ભાગ લેવા માટે તેઓ પહોંચ્યા હતા અને ત્યાર પછી મોડી જે રાત છે તે દરમિયાન તેમને ઝેનઝી સાથે એક સંવાદ કર્યો। સંવાદ કર્યા પછી ઝેનઝી સાથે તેઓ એક દોડ દેશ કે નામના સંદેશા સાથે તેમને દોડ લગાવી। હર્ષ સંઘવી પણ ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા અને ઝેનઝી પણ હર્ષ સંઘવી લઈને તેમની અંદર પણ ખૂબ જ ક્રેઝ જોવા મળ્યો। ખાસ કરીને વાત કરીએ તો ભારત માતા કી જયના નારા તમામ ઝેનઝી અને હર્ષ સંઘવી સહિત તમામ લોકો દ્વારા લગાડવામાં આવ્યા અને જે રીતના હર્ષ સંઘવી પોતે પણ એક ઝેનઝી ના તમામ જે યુવાનો હતા તેમની સાથે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા અને એક આખો અનોખો અંદાજ જોઈને તમામ લોકો પણ સ્તબ્ધ થઈ ગયા, કારણ કે જે પ્રોટોકોલ હોય છે તે પ્રોટોકોલ પણ તેમને બાજુ પર મૂકીને ઝેનઝીને તેમને પ્રાથમિકતા આપીને ઝેનઝી સાથે તેઓ દોડ લગાવતા જોવા મળ્યા, સેલ્ફી લેતા જોવા મળ્યા। ઝેનઝીના લોકો પણ તેમની સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા। એટલે કહી શકાય કે હવે જે ઝેનઝી જનરેશન છે તેની અંદર પણ હર્ષ સંઘવીનો જે ક્રેઝ છે તે જોવા મળી રહ્યો છે। બિલકુલ બિલકુલ, આભાર। તો વડોદરાની અંદર આપ જોઈ રહ્યા છો એક દોડ દેશ કે નામના સંદેશા સાથે આ દોડ હર્ષ સંઘવીએ પણ લગાવી છે।